અમરેલી જિલ્લાના બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતાબા મેડિકલ કોલેજ અમરેલીના નિષ્ણાંત તબીબો અને બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબો દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હું શાંતાબા મેડિકલ કોલેજમાં પીડિયાટ્રિક ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમે અહીંયા મેડિકલ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે. એ માટે બાળકોના સારવાર માટે અને પેરીફરીમાં જે જગ્યાએ સર્વિસ નથી કે ઘણીવાર પહોંચ નથી એ જગ્યાએથી ઘણા પેશન્ટ અહીંયા આવે છે અને આપણે MD લેવલની નિષ્ણાતની સારવાર પૂરી પડાય છે. એ માટે આ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે. કેમ્પ અંતર્ગત હૃદયરોગ, સ્ત્રીરોગ, હાડકાના રોગ, કાન, નાક, ગળાના રોગ, બાળ રોગ સહિતના જનરલ સર્જન અને નિષ્ણાંત તબીબો દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બગસરા અને શાંતાબા મેડિકલ કોલેજ અમરેલીના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. હું ડૉક્ટર દર્શિત વાઢેર શાંતાબા મેડિકલ કોલેજમાંથી મેડિસિન વિભાગમાંથી સિનિયર રેસિડેન્ટમાં ફરજ બજાવું છું. અહીંયા બગસરા ખાતે આજરોજ કેમ્પ યોજાયેલ છે, જેમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શનના દર્દીઓ, સંધિવાના દર્દીઓ, દર્દીઓ જુદી જુદી સારવારના દર્દીઓ, જુદા જુદા રોગના દર્દીઓ અહીંયા આવેલ છે, જેની સારવાર માટે અમે લોકો અહીંયા અત્રે ઉપસ્થિત થયા છીએ.